હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે જામનગરના ફેમસ તીખા ઘૂઘરા બનાવીશું, જે ખૂબ જ ટેસ્ટી અને ચટપટા બને છે। તમે આને એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું પસંદ કરશો। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। ઘૂઘરામાં ભરવા માટેનું પૂરણ બનાવીશું। કઢાઈમાં 2 ટેબલસ્પૂન તેલ નાખીશું, 1 ટીસ્પૂન જીરું અને 1 ટીસ્પૂન વરિયાળી। જીરાને લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી સાતળીશું। 1/2 ટીસ્પૂન હિંગ, 2 ટીસ્પૂન સફેદ તલ નાખીશું અને ધીમા તાપે 30 સેકન્ડ માટે સાતળીશું। 1 ટેબલસ્પૂન લીલા મરચાંની પેસ્ટ, 1/2 ટેબલસ્પૂન આદુની પેસ્ટ અને 1/2 ટીસ્પૂન હળદરનો પાવડર લીધો છે, એ અંદર નાખીશું। આદુ મરચાંને ધીમા તાપે સતત હલાવીને સાતળીશું। 1/2 કપ લીલા વટાણા બાફીને લીધા છે, એ નાખીશું। ધીમા તાપે સતત હલાવીને વટાણાને 2 મિનિટ સાતળીશું। 2 ટીસ્પૂન ધાણાનો પાવડર, 1 ટીસ્પૂન શેકેલા જીરાનો પાવડર, 1/2 ટીસ્પૂન આમચૂર પાવડર, 1/2 ટીસ્પૂન કાળું મીઠું, 1 ટીસ્પૂન મીઠું લીધું છે, અથવા મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે લઈ શકો છો। 1/2 ટીસ્પૂન ગરમ મસાલા પાવડર, આ બધું અંદર એડ કરીશું અને 30 સેકન્ડ માટે ધીમા તાપે સાતળીશું। 5 મીડિયમ સાઇઝના બટાકાને બાફીને નાના ટુકડામાં ચોપ કરીને લીધા છે, એ અંદર નાખીશું। બરાબરથી હલાવીને મિક્સ કરીશું અને મેસરથી એને થોડા મેશ કરીશું। આ રીતે બટાકાને થોડા મેશ કરીશું તો સાથે વટાણા પણ થોડા મેશ થઈ જશે। બટાકાને બરાબરથી મેશ કરી લીધા છે। એમાં 1/2 કપ બારીક કાપેલા લીલા ધાણા નાખીશું। બરાબરથી હલાવીને મિક્સ કરીશું। ગેસ બંધ કરીશું અને પૂરણને એક બાઉલમાં કાઢીને રૂમ ટેમ્પરેચર પર આવી જાય ત્યાં સુધી ઠંડુ કરીશું। ઘૂઘરાનો લોટ બાંધવા માટે 2 કપ મેંદો લીધો છે, એમાં 1 ટીસ્પૂન મીઠું નાખીશું, અથવા મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો। મીઠાને મેંદામાં બરાબરથી મિક્સ કરી દઈએ। મોણ માટે 2 ટેબલસ્પૂન તેલ નાખીશું। બરાબરથી હલાવીને મિક્સ કરીશું। આ રીતે હાથેથી બરાબરથી મસળીને મેંદામાં તેલ મિક્સ કરવાનું છે। તેલ થોડું ઓછું લાગે છે તો બીજું 1 ટેબલસ્પૂન જેટલું તેલ નાખીશું। બરાબરથી હલાવીને મિક્સ કરીશું। તેલનું મોણ આમાં સરખું એવું નાખવાનું છે। આ રીતના મુઠ્ઠી વડે એટલું મોણ એમાં નાખવાનું છે, તો ઘૂઘરા એકદમ ક્રિસ્પી અને ફરસા બનશે। તેલ મેંદામાં બરાબરથી મિક્સ થઈ ગયું છે અને આ રીતે મુઠ્ઠી વાળીએ તો મુઠ્ઠી વળે છે, અને હાથેથી છૂટું કરીએ તો સરસ રીતે છૂટું પણ થઈ જાય છે। એટલું તેલનું મોણ એમાં નાખવાનું છે। થોડું થોડું પાણી નાખીને લોટ બાંધીશું। પૂરીનો લોટ બાંધીએ એ રીતનો મીડિયમ કઠણ લોટ બાંધવાનો છે। નહીં વધારે નરમ કે નહીં વધારે કઠણ રાખવાનો છે। આ રીતના મીડિયમ સોફ્ટ લોટ બાંધીને રેડી કરવાનો છે। લોટ બાંધવા માટે 1 કપ પાણી લીધું હતું, એમાંથી 1/4 કપ પાણીનો વપરાશ કર્યો છે। 2 મિનિટ માટે આને સરખી રીતે મસળી લઈએ। ઢાંકણ ઢાંકીને 15થી 20 મિનિટ માટે રેસ્ટ આપીશું। ઘૂઘરાની સાથે સર્વ કરવા માટે તીખી અને ચટપટી સિંગદાણાની ચટણી બનાવીશું। તો 2 ટેબલસ્પૂન કાચા સિંગદાણા લીધા છે, એને મિક્સર જારમાં નાખીશું। 3 લીલા મરચાં લીધા છે, એને તોડીને નાખીશું। 1 ઇંચ આદુનો ટુકડો, 2 ટેબલસ્પૂન લીલા ધાણા, 1/2 ટીસ્પૂન મીઠું, 1 ચપટી હળદરનો પાવડર, 1 લીંબુનો રસ નાખીશું। અને થોડું ગ્રાઇન્ડ કરી લઈએ, પછી થોડું પાણી નાખીને એકદમ સ્મૂથ ગ્રાઇન્ડ કરીશું। 1/2 કપ પાણી નાખીને ગ્રાઇન્ડ કરી લીધું છે। ચટણી રેડી છે, એને બાઉલમાં કાઢી લઈએ। આ રીતની મીડિયમ ઘટ્ટ ચટણી બનાવીને રેડી કરવાની છે। લસણની ચટણી બનાવીશું। 20 લસણની કળી લીધી છે, એને મિક્સર જારમાં નાખીશું। 2 ટેબલસ્પૂન કશ્મીરી લાલ મરચાંનો પાવડર નાખીશું। 1/2 ટીસ્પૂન જીરું અને 1/2 ટીસ્પૂન મીઠું નાખીશું। અને પહેલાં થોડું એમ જ ગ્રાઇન્ડ કરીશું, પછી થોડું પાણી નાખીને એકદમ સ્મૂથ ગ્રાઇન્ડ કરીશું। આમાં 1/4 કપ પાણી નાખીને ગ્રાઇન્ડ કરી લીધું છે, એને બાઉલમાં કાઢી લઈએ। લસણની ચટણી પણ આટલી જ મીડિયમ ઘટ્ટ બનાવવાની છે। 15 મિનિટ લોટને રેસ્ટ આપ્યો છે, હવે એને થોડો મસળી લઈએ। આ રીતનો થોડો મોટી સાઇઝનો લુવો બનાવીશું। આ ઘૂઘરા થોડા મોટી સાઇઝના બનાવીશું। વણવા માટે એક લુવો લઈ લઈએ અને આના પર ઢાંકણ ઢાંકીને રાખીશું। આની પૂરી વણી લઈએ। આ રીતના મોટી અને મીડિયમ જાડી પૂરી વણીશું। એકદમ પતલી પૂરી નથી વણવાની। બટાકાનું પૂરણ બનાવ્યું છે, એ ઉપર મૂકીશું।
2 થી 3 મોટી ચમચી ભરીને પૂરણ આ રીતના ઉપર મૂકીશું. પૂરીની કિનારી પર થોડું પાણી લગાવીશું અને આ રીતે એને ફોલ્ડ કરીશું. આ રીતે દબાવીને પૂરીની બંને કિનારી ચિપકાવી દેવાની છે અને આ રીતે એની કાંગરી પાડીશું. આ રીતે દબાવીને પછી ચિપકાવી દેવાનું છે. આ રીતે અંગૂઠા અને આંગળીથી દબાવીને પછી ફોલ્ડ કરી દેવાનું છે. આ રીતના કાંગરી પાડવાની છે. આ રીતના ઘૂઘરાની કાંગરી પાડીશું. આ રીતે દબાવીને સાઈડમાંથી થોડો લોટ કાઢી નાખીશું. આ રીતે બધા ઘૂઘરા બનાવીને રેડી કરીશું. ઘૂઘરા ભરીને રેડી કરી દીધા છે અને આ રીતે ઉપર મેં એક રૂમાલ ઢાંકી દીધો હતો જેથી એ સુકાઈ નહીં જાય. ઘૂઘરા સુકાઈ જશે તો તેલમાં ફ્રાય કરીએ ત્યારે એ ફૂટી શકે છે. તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે. એમાં થોડોક લોટ નાખીને જોઈ લઈએ. તમે જોઈ શકો છો કે એકદમ ધીમેથી તેલમાં બબલ્સ થઈ રહ્યા છે. તો આટલું જ મીડિયમ તેલ ગરમ કરવાનું છે. ઘૂઘરા થોડા મોટી સાઇઝના છે તો એને જારામાં લઈને ધીમેથી તેલમાં મૂકીશું. ધીમા તાપે ફ્રાય કરીશું. તરત જ એને પલટાવવાના નથી. થોડા ફ્રાય થઈ જાય પછી એને પલટાવીશું. 2 મિનિટ પછી એને એકદમ ધીમેથી પલટાવીશું. લો ટુ મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરીશું. પાછું એકવાર એને પલટાવીશું. આ રીતના ધીરેથી ઉલટ પલટ કરીને લાઇટ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી ફ્રાય કરીશું. થોડોક લાઇટ બ્રાઉન કલર આવી જાય પછી પાછું એને ધીમા તાપે ફ્રાય કરીશું. ખૂબ જ સરસ લાઇટ બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયા છે તો એને કાઢી લઈએ. આટલા ક્રિસ્પી અને લાઇટ બ્રાઉન ઘૂઘરા ફ્રાય કરવામાં 7 થી 8 મિનિટ લાગી જાય છે. આ રીતે બધા ઘૂઘરા ફ્રાય કરીશું. એકદમ ધીમા તાપ ઉપર જ ફ્રાય કરીશું. ઘૂઘરા બનીને રેડી થઈ ગયા છે અને આટલી ક્વોન્ટિટીમાં થોડા મોટા ઘૂઘરા બનાવીએ તો 11 થી 12 ઘૂઘરા બનીને રેડી થાય છે. ઘૂઘરાને મેં એક ડીશમાં લઈ લીધા છે. એને ચમચીથી આ રીતે વચ્ચેથી થોડા તોડીશું. તમે જોઈ શકો છો કે ઘૂઘરા એકદમ ક્રિસ્પી અને ફરસા બનીને રેડી થયા છે. એના ઉપર આ શિંગદાણાની ચટણી નાખીશું. લસણની ચટણી બનાવી છે એ નાખીશું. ખાટી મીઠી ખજૂર આમલીની ચટણી ઉપર નાખીશું. ઉપર બારીક સેવ નાખીશું. ઉપર બારીક કાપેલા લીલા ધાણા નાખીશું. બહુ જ ટેસ્ટી અને ચટપટા જામનગરના તીખા ઘૂઘરા બનીને રેડી થઈ ગયા છે. તમે આને એકવાર જરૂરથી ટ્રાય કરજો. રેસીપી તમને પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો. તમારી ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી પાછા મળીશું આવી જ એક નવી રેસીપીની સાથે. ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર.